તમે જે પણ કામ કરો છો એને 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. એક અર્જન્ટ હોઈ શકે, બીજા નોટ અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ, નોટ ઇમ્પોર્ટન્ટ. એટલે 2 કેટેગરી છે, ઇમ્પોર્ટન્ટ અને અર્જન્ટ. તમે જે પણ કામ કરશો એને 4 ક્વોડ્રન્ટમાં ડિવાઈડ કરી શકો. અર્જન્ટ, નોટ અર્જન્ટ, ઇમ્પોર્ટન્ટ, નોટ ઇમ્પોર્ટન્ટ. એમાં પહેલો 4th કેટેગરી હું વાત કરીશ. 4th ક્વોડ્રન્ટ કયું આવશે? ક્વોડ્રન્ટ 4. નોટ અર્જન્ટ, નોટ ઇમ્પોર્ટન્ટ. અર્જન્ટ પણ નથી, મહત્વનું કે ઇમ્પોર્ટન્ટ પણ નથી. તો આમાં જે પણ કામ આવે, સપોઝ મોબાઈલમાં ગેમ રમવી, સોશિયલ મીડિયા, આ બધું તમને આનંદ આપે છે 100%. પણ અર્જન્ટ છે, ઇમ્પોર્ટન્ટ છે નહીં. સોશિયલ મીડિયા કહી દઈએ, વોટ્સઅપ કહી દઈએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ઇન્ટરનેટ સર્ફિંગ, વિડીયો ગેમ, ટીવી જોવી, આ બધું જે મૂકવું હોય એને આનંદ મસ્ત મજા તો આવે છે. પણ તમને ખબર છે કે આ અર્જન્ટ પણ નથી અને ઇમ્પોર્ટન્ટ પણ નથી. અને કોઈ એજન્સી હોય ને કે નહીં 5 વાગે સોશિયલ મીડિયા ચાલુ જ કરી દેવાનું, ફેસબુક, નહીં તો લોસ નથી, એવું થાય ઠીક છે, એજન્સી છે, ઇમ્પોર્ટન્ટ પણ નથી. એવો કોઈ સમય છે જેમાં ઘરમાં બધા જ બેસી દે, ચલો ફેસબુક ચાલુ, 8 વાગે ઇન્સ્ટાગ્રામ ચાલુ? કોઈ નથી. બધાને ખબર છે કે આ અર્જન્ટ પણ નથી, ઇમ્પોર્ટન્ટ પણ નથી. તો એવી એક્ટિવિટી જે છે એને તમે એલિમિનેટ કરી શકો. આવી એક્ટિવિટીને એલિમિનેટ કરી શકો. ક્વોડ્રન્ટ 3 કઈ છે? અર્જન્ટ બટ નોટ ઇમ્પોર્ટન્ટ. અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ નથી. શું હોઈ શકે? ઇન્ટરપ્ટ. તમે સપોઝ કોઈ કામ લઈને બેઠા છો, કોઈ કામ કરી રહ્યા છો, ફોન કોલ આવે, તમે સ્ટડી કરી રહ્યા છો, વાંચી રહ્યા છો કે અસાઇનમેન્ટ લખી રહ્યા છો, ફોન આવે છે, હા રિંગ વાગે છે, ચાર્જિંગમાં મૂકી છે કે કોઈ બીજા રૂમમાં મૂકી છે, રિંગ વાગે છે, ઇન્ટરપ્શન આવી ગયું. ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે રૂટીન ફોન કોલનું? સ્ટુડન્ટ માટે શું ઇમ્પોર્ટન્ટ હોય? ફોન કોલ ગમે એમાં હોય છે, અર્જન્ટ છે, નો ડાઉટ તમે એને અર્જન્ટ કહી શકો, પણ ઇમ્પોર્ટન્ટ છે. તમને કોઈ પ્રાઇમ મિનિસ્ટર તો ફોન નથી કરવાનો, હા? તમને કોઈ સીએમ સાહેબ ફોન કરવાનો છે, કોઈ મિનિસ્ટર ફોન કરવાનો છે, જો તમે એટેન્ડ નહીં કરો તો કદાચ દેશની કે રાજ્યની કે ઓર્ગેનાઇઝેશનને બહુ મોટું નુકસાન થશે. નોટ ઇમ્પોર્ટન્ટ, ઇમ્પોર્ટન્ટ નથી, અર્જન્ટ છે, નો ડાઉટ. ઓકે, તો એવા જે કામ છે એને તમે ડેલિગેટ કરી શકો, એટલે બીજાને સોંપી શકો એવા કામ. ઓકે. ક્વોડ્રન્ટ 2, નોટ અર્જન્ટ બટ ઇમ્પોર્ટન્ટ. અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. શું આવી શકે આમાં? અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે. શું આવી શકે? અર્જન્ટ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે આ કામ, પણ અર્જન્ટ ના હોઈ શકે. શું હશે એમાં? સપોઝ અસાઇનમેન્ટ લખવું છે, અસાઇનમેન્ટ લખવાનું તમે શેડ્યુલ કર્યું છે કે વાંચવાનું શેડ્યુલ કર્યું છે, અને તરત જ મમ્મી એમ કહે છે કે બજારમાં જઈને દૂધ લઈ આવો. તો બજારમાં જઈને કે ગ્રોસરી કે જે જરૂર છે સામાન લઈ આવો. તે શું છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કામ? શું છે? અસાઇનમેન્ટ લખવું. દૂધ લાવવું એ તમારા માટે સ્ટુડન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કામ નથી, પણ એ કેમ છે એટલે તમે શું કરશો? જવું પડશે. ઇમ્પોર્ટન્ટ કામને છોડીને પણ તમારે ત્યાં જે કામ આપ્યું છે, જે કામ સોંપ્યું છે એ માટે જવું પડશે, હા કે ના? તો એ કામનું ઇમ્પોર્ટન્સ તમારા માટે નથી. દૂધ લાવવું એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, મમ્મી માટે ઇમ્પોર્ટન્ટ છે પણ તમારા માટે નથી, છતાં તમારે જવું પડશે. અર્જન્ટ છે કે તો મહેમાન આવે છે, આ વસ્તુ ખૂટે છે, લઈ આવો. અર્જન્ટ છે પણ એનું ઇમ્પોર્ટન્ટ નથી. જેવા જે કામ છે એ તમે ફરી કરી શકો, ફોકસ એના ઉપર કરવાનું છે. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે તે છે અર્જન્ટ પણ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે. અસાઇનમેન્ટ સબમિટ કરવાનું છે, સારું અસાઇનમેન્ટ આપ્યું છે કે ટ્યુટોરિયલ આપ્યું છે કે કોઈ પ્રોજેક્ટ આપ્યું છે, જે દિવસે આપણે 10 દિવસની ડેડલાઇન આપી છે, 10 દિવસનો ટાઈમ આપ્યો છે, પહેલા દિવસે
અર્જન્ટ નથી, ઇમ્પોર્ટન્ટ છે. આજે અસાઇનમેન્ટ આપે છે તો આજે તમારા માટે ઇમ્પોર્ટન્ટ કામ છે, પણ આજે ના આજે પૂરું કરી દેવું એ ઇમ્પોર્ટન્ટ નથી, અર્જન્ટ એટલી અર્જન્સી નથી. પણ જો તમે 10 દિવસ સુધી પૂરું જ નહીં કરો, છેલ્લો 10મો દિવસ આવી ગયો, શું થશે? એ કામ શું બની જશે? અર્જન્ટ પણ થઈ ગયું, ઇમ્પોર્ટન્ટ તો હતું, ઇમ્પોર્ટન્ટ પણ છે અને અર્જન્ટ પણ છે. જો કોઈ ડેડલાઈન તમે ચૂકી જાઓ, ટાઈમ પ્રમાણે કામ નથી થતું, તમારાથી પૂરું નથી કરી શકતા, તો શું થશે? સેકન્ડ ક્વોડ્રન્ટની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટી ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શિફ્ટ થઈ જશે. અર્જન્ટ નતું, ઇમ્પોર્ટન્ટ હતું, તમે ટાઈમસર પૂરું ના કર્યું તો એ એક્ટિવિટી ક્યાં જતી રહી? એ એક્ટિવિટી થઈ ગઈ સેકન્ડ ક્વોડ્રન્ટમાંથી આવી ગઈ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, અને એ બની જશે તમારી અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ. ઓકે, તે પ્રમાણે તમે ટાઈમ શેડ્યુલ કરી તમે ફર્સ્ટ થિંગ ફર્સ્ટ હેબિટ ડેવલપ કરી શકો.